જ્યારે કોઈ જગ્યા ઉપર ટોળું વળે એટલે ટેન્શન થઈ જાય કે આ શું થયું હશે, કંઈક મોટું થયું, લાવ જોવા જઈએ. પરંતુ હવે એક એવી ટોળકી આવી રહી છે, એ પણ દિવાળી પર, જેને જોવા માટે તમારે સામેથી જવાનું છે અને ત્યાં તમે જેવા એ જોવા જશો એટલે તમે કહેશો કે આવી મજા અમને ક્યારેય નથી આવી. આ એક ફિલ્મની વાત છે અને એવી જ ટોળકી આવી રહી છે કે જે તમને ફૂલ એન્ટરટેનમેન્ટ આપશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મ બની નથી. અને હા, એક વાત અહીંયા ઉમેરવાની રહી, પાંજરામાં પોપટ બોલે નવરાત્રિમાં બહુ માણ્યું છે, બસ એ જ ફિલ્મ, સુપરહિટ ફિલ્મ ચણિયા ટોળી આવી રહી છે. પરંતુ આખરે ચણિયા ટોળીમાં છે શું? યશ કે જે એક શિક્ષક છે, પરંતુ આવા શિક્ષક આજથી પહેલા નહીં જોયા હોય તો બસ રાહ શેની જોવાની. અમારી સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ સુપર હેન્ડસમ એક્ટર યશ સોની હાજર છે. યશ, તમારું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ. યશ, મને એવું લાગે છે કે હવે જે પણ આજના છોકરાઓ તમને આવા શિક્ષક તરીકે જોશે એવું કહેશે કે અમારે આવા શિક્ષક જોઈએ. સાચી વાત છે? હા, એ તો હવે ફિલ્મ જોઈને નક્કી કરે છોકરાઓ તો વધારે સારું. બિલકુલ. તમારું પાત્ર આ ફિલ્મમાં કેવું છે? હા, મારું પાત્ર એક શિક્ષકનું પાત્ર છે કે જે શહેરનો એક શિક્ષક છે જે નાના છોકરાઓને ભણાવે છે, મેથ્સનો ટીચર છે. અને એનું માનવું એવું છે કે આ દેશના 1% લોકો પાસે અબજો રૂપિયા છે અને બાકીના અબજો પાસે એનો 1% પણ નથી. તો આ એક સ્કેમ છે અને મારે આ સ્કેમનો ભાગ નથી બનવું. આના કરતાં તો હું દુનિયા સાથે સ્કેમ કરી લઉં એ યોગ્ય રહેશે. અને એ આ સ્કેમની એક જર્ની પર, એક પ્રવાસ પર નીકળ્યો છે. તો હવે કેવો સ્કેમ થશે કે નહીં થાય. એને જે ટોળી મળી છે એ ગામની 7 અભણ સ્ત્રીઓ છે અને એક દાદા છે જે લોકોએ ક્યારેય બેંક જોઈ બી નથી, કે જેમને બેંક એટલે શું ખબર નથી, લખતા વાંચતા નથી આવડતું. હવે એમની સાથે બેંક લૂંટવાનો છે. તો શું થશે અને કેવી પરિસ્થિતિઓ સર્જાશે એની આ અમારી ફિલ્મ છે. બિલકુલ. એટલે કે 7 એવી સ્ત્રીઓ છે કે જેઓને કંઈ ખબર નથી કે અમારે શું કરવાનું છે ને કેવા શિક્ષક આવે છે એમની સામે કે જે બધું શીખવાડી દે છે. યશ, આ બધી બાબતો પરથી એક વાત મારે તમને પૂછવી છે. તમને હવે મહિલા પ્રધાન પુરુષ કરીએ તો વાંધો નહીં ને? અરે હું તો ગર્વ લઈશ એ વાત ઉપર. કેમ કે પહેલાં તમે મહિલાઓ વિશે વિચારતા હતા અને હવે મહિલાઓ માટે તમે કંઈક લડત આપો છો. મારે હવે એ જાણવું છે, ચણિયા ટોળી આ શબ્દ ક્યાં? એટલે ફિલ્મનો જે કન્સેપ્ટ છે એમાં જ ટાઇટલ જસ્ટિફાય થાય છે કે જનરલી આપણે જોઈએ કે ચોરી કરતા હોય તો બધા પુરુષો હોય, હટ્ટા-કટ્ટા પહેલવાનો હોય કે જે પરિસ્થિતિને સાચવી શકે જેવી પણ પરિસ્થિતિ ઊભી થાય. પણ અહીંયા જોગાનું જોગ એવું બન્યું છે કે આ વ્યક્તિ પાસે 7 સ્ત્રીઓ જ ઊભી છે જેની સાથે એનું મિશન પૂરું પાડવું કે નહીં એ નિર્ણય લેવાનો આવે છે. અને પછી એ લોકો ડિસાઇડ કરે છે કે હવે જે પણ લોકો વધ્યા છે આપણી જોડે, ગામના પુરુષોને બધા પણ હતા પણ બધા પલટાઈ ગયા છે કે હવે અમે ઊભા જ નથી. સો હવે જે છે એમાંથી મિશન પૂરું પાડવાનું છે અને એ 7 સ્ત્રીઓ એટલે ચણિયા ટોળી એ રીતની વાત છે. બિલકુલ. અને મારે ખાસ એ બી પૂછવું છે કે આ હથિયાર આપવાનો આઈડિયા શિક્ષકનો છે ખરેખર? એ ફિલ્મમાં જુઓ કઈ પરિસ્થિતિ હથિયાર આપાય છે, નથી અપાતા, એ બધું ફિલ્મમાં વધારે મજા પડશે. બિલકુલ. યસ, આમ તો મહિલાઓની વાત હોય કે પછી એમની સાથે કામ કરવાની વાત હોય તો તમે ખૂબ જ આસાનીથી તમારું પાત્ર એમની સાથે ભજવતા હોવ છો. આ ફિલ્મમાં 7 મહિલાઓને સંભાળવી કેટલી અઘરી બની છે? 7 સ્ત્રીઓનું જે કેરેક્ટર અમારા ડિરેક્ટર પાર્થ ત્રિવેદી જય બોડાસે લખ્યું છે, એ લોકો એટલે રાઇટિંગ પ્રોસેસ વખતે જ એ લોકોએ એવું ધ્યાનમાં રાખેલું કે આ 7 સ્ત્રીઓ એ આખા ગામને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે દરેક સ્ત્રીનું કેરેક્ટર એકબીજાથી સાવ જુદું છે અને એ જે એકબીજાથી જુદા હોવા છતાં હવે જ્યારે એમને ગ્રુપમાં રહીને કામ કરવાનું છે ત્યારે એ બધા વચ્ચેની ટસલ કે એ બધા વચ્ચેનો પ્રોબ્લેમ્સ કે એમની મજા એ બધું જ્યારે બહાર આવે છે, એ બી બેંક રોબરી થતી હોય ત્યારે, જ્યારે બેંકની વચ્ચે ઊભા ત્યારે કેટલી હાસ્યાસ્પદ પરિસ્થિતિ બને છે, એ બધું થાય છે. બટ 7 એક્ટર્સ જે બી હતા ફિમેલમાં કે એ બધા જ બહુ જ સરસ હતા અને અમેઝિંગ એક્ટર્સ અને એટ ધ સેમ ટાઈમ અમેઝિંગ માણસો હતા. સો એમની જોડે જ્યારે કામ કરવાનું આવ્યું ત્યારે થ્રુઆઉટ ધ સેટ બહુ ઇન્ટરેસ્ટિંગ માહોલ બની ગયો હતો. બિલકુલ. દર્શકો, અહીંયા એક વાત હું તમને જણાવી દઉં કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત કોઈ આઇટમ સોંગ આવ્યું છે, પાંજરામાં પોપટ બોલે, જેને ગુજરાતની જનતાએ ખૂબ વધાવી લીધું છે અને હાલ ગુજરાતની જનતા એમના મોબાઈલમાં એ જ ગીત સાંભળવાનું પસંદ કરે છે. યશ, આ કેટલી મોટી અચીવમેન્ટ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે? બહુ જ મોટું, કારણ કે આવું એટલે આ પ્રકારનું સોંગ અમે એવું વિચાર્યું હતું કે એવો સ્કેલ અચીવ કરીએ કે જે હજી આપણે જોયો નથી અને ઓલ બિકોઝ ઓફ અવર પ્રોડ્યુસર વૈશલ સર અને
પ્રિન્સ ગુપ્તા અમારા કોરિયોગ્રાફર, એ બંનેના લીધે આ સ્કેલ અચીવ કરી શક્યા અમે, કે જે વિઝ્યુઅલી આ સોંગ જેટલું સરસ દેખાય છે. અને પ્રિન્સ ગુપ્તાએ કોરિયોગ્રાફી પણ બહુ અમેઝિંગ કરી, કે જે આજે આપણા રૂટેડ, આપણા ગામની વાત હોવા છતાં પણ આટલું સરસ, આટલું એનર્જેટિક અને આટલું મજા પડે એવું સોંગ બનાવ્યું. જાનકી જોઈન થઈ અમારા સાથે, જાનકી બોડીવાલા, અને થેન્ક યુ જાનકી ફોર ગ્રેસિંગ અસ વિથ યોર પ્રેઝન્સ. અને બહુ સરસ ઓવરઓલ પેકેજિંગ બહુ સરસ રહ્યું સોંગનું. સો અને લોકોને બહુ ગમ્યું, નવરાત્રિમાં બહુ વાયરલ થયું, લોકોએ બહુ બધી રીલ્સ બનાવી. તમે જોયું હોય તો સૌથી વધારે રીલ્સ છે ને બાળકોએ બનાવી છે, એટલે બાળકોમાં બહુ પોપ્યુલર થયું છે. લોકો જ્યારે નવરાત્રી કરવા ગરબામાં જતા તો એમના આખા ગ્રુપ સાથે રીલ બનાવતા. અને યશ, આ ખૂબ મોટી વાત કહેવાય કે હવે આજની જે જનરેશન છે આવી તળપદી ભાષાને આવકારે છે, એમને મજા પડે છે આ ભાષામાં, એટલે એ બહુ મોટી અચીવમેન્ટ છે. ખાસ યશ, અત્યાર સુધી તમે જેટલી ફિલ્મો કરી છે બધી પારિવારિક છે, જેમાં પરિવારનું મહત્વ છે, પરિવારના મહિલાઓની વાતો છે, અને આ પણ એક એવા નાનકડા ગામની વાત છે કે જ્યાંની મહિલાઓને તમે રણચંડી બનાવી દો છો. આ પ્રકારની વાર્તાઓ કેટલી ઇફેક્ટ કરે છે ગુજરાતની જનતાને? લોકો સ્વીકારે છે. જ્યારે મેં એ જોયું છે કે જ્યારે તમે પ્રામાણિકતા સાથે કોઈ વાર્તા કહો અને એક સરસ રીતે એક્ઝિક્યુટ થયેલી વાર્તા તમે કહો જનતાને, ત્યારે એ લોકો સ્વીકારી જ લે છે. એ પછી છેલ્લો દિવસ હોય કે નાડી દોષ હોય કે ફક્ત મહિલાઓ માટે હોય કે જે પણ ફિલ્મો હોય, તો એ બધી જ ફિલ્મોને લોકોએ સરસ રીતે સ્વીકારી છે. લોકો આજે પણ જોતા હોય છે. હું જ્યારે પ્રમોશન્સમાં ગુજરાત ફરતો હતો ત્યારે લોકોએ મને આ બધી ફિલ્મો વિશે વાત કરી, આ બધી ફિલ્મ્સના ડાયલોગ બોલાવડાયા. સો લોકો આજે પણ એ જોતા હોય છે, અને લોકો બહુ, એટલે સારી રીતે જો તમારો પ્રયાસ ચોખ્ખો અને પ્રામાણિક હશે તો લોકો એને સ્વીકારી જ લે છે. તો બસ આ ફિલ્મમાં પણ અમે એવો જ પ્રયત્ન કર્યો છે કે લોકોને જે દર વખતે અલગ જોવાની ઈચ્છા હોય છે, કે આપણે થિયેટરમાં ગયા હોઈએ તો એક એવી વાર્તા કે એવા સેટઅપની વાર્તા જોઈએ કે જે આપણે જોયું ના હોય તેમ છતાં મજા પડે, મનોરંજન પૂરું પાડે. તો બસ આ ફિલ્મ અમે એવી જ ફિલ્મ બનાવી છે, અને એટલા જ માટે અમે દિવાળી રિલીઝ વિચારી છે. કારણ કે ફેસ્ટિવલ રિલીઝ એટલે બહુ મોટી વસ્તુ થઈ જતી હોય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, કે ફેસ્ટિવલના દિવસે, એ બી ખાસ કરીને દિવાળીના દિવસે તમારી રિલીઝ છે. તો આ ફિલ્મ અમને એ પ્રમાણે પરફેક્ટ લાગી હતી કે ના, આ ફિલ્મ એવી છે કે જે ફેસ્ટિવલમાં લોકોને મજા પૂરલોન મજા કરાવી શકે છે, ધમાકેદાર મજા કરાવી શકે છે. તો આને આપણે દિવાળીના દિવસે રિલીઝ કરીએ કે લોકો એ માહોલમાં હોય, મજાના માહોલમાં હોય, અને જ્યારે આ ફિલ્મ જોવે તો એમની મજા ડબલ થઈ જાય. બિલકુલ. અને ખાસ તમને એ જણાવી દઉં કે પહેલી આવી કોઈ ફિલ્મ હશે જેમાં એક જ હીરો છે અને 7 મહિલાઓ છે. બિલકુલ. યશ, હવે એ જાણવું છે કે કોમેડી તો ભરપૂર હશે, ધમાકેદાર હવાની છે, બધું સરસ હશે, કોઈ સાથેમાંથી કોઈ એક મહિલા તમારા પ્રેમમાં પડે છે, એટલે શિક્ષકના પ્રેમમાં પડે છે કે નથી પડતી? હવે એ તો ફિલ્મ જુઓ, એમાં તમે જુઓ કેમનું થાય છે, શું થાય છે. એટલે જો આ તમારે બધું જાણવું હોય કે આ શિક્ષક એ રણચંડી નથી બનાવતા, પણ કોઈક એવી કોઈ મહિલા હશે જે શિક્ષકના પ્રેમમાં કદાચ પડી ગઈ હશે, એ જોવા માટે તમારે થિયેટરમાં જવું જ પડશે. પણ યશ, ઓવરઓલ એક્સપિરિયન્સ આ ફિલ્મમાં આપનો કેવો રહ્યો? બહુ જ સરસ રહ્યો. જે પ્રમાણેની વાર્તા છે, જય બોડસ અને પાર્થ ત્રિવેદીએ જે પ્રમાણે આ વાર્તાને ટ્રીટ કરી છે, વૈશાલ સરે જે પ્રમાણે આ વાર્તાને એક્ઝિક્યુટ કરી છે, એ બહુ અમેઝિંગ હતું. અને આ લોકો સાથે મારી આ ત્રીજી ચોથી ફિલ્મ છે, અને આ બધા એકદમ ઘર જેવો માહોલ છે આમની સાથે. એટલે આમની જોડે જ્યારે પણ ફિલ્મ કરવાની હોય ત્યારે હું વાર્તા સાંભળતા પહેલાંથી જ એક્સાઇટેડ હોઉં છું. સો ફાઇનલી આ એક એવો ટૉપિક છે કે જે અમને બધાને એટલું એક્સાઇટ કરતો હતો કે ના યાર, આ ટૉપિક અમને એવું લાગે છે કે જ્યારે એ ફિલ્મ બનીને રજૂ થશે સરસ પ્રોપર પેકેજિંગ સાથે, તો એ ઓડિયન્સને બહુ મજા કરાવશે, અને આ પ્રોપર એક ફેસ્ટિવલ ફિલ્મ બનશે. તો આ ફિલ્મમાં એ રીતે બહુ મજા પડી. બીજું કે મારું કેરેક્ટર બહુ અલગ છે. શિક્ષકનું પાત્ર મેં આજ સુધી ભજવ્યું નથી, ને એમાં પણ જ્યારે એક સ્માર્ટ કેરેક્ટર છે પોતે, કે દુનિયા સાથે સ્કેમ કરવાની આમ હિંમત રાખે છે, એનામાં સમજણ છે કે કઈ રીતે સ્કેમ કરવો, પણ એને જે ટીમ મળે છે એ એટલી પછાત છે, એટલી અભણ છે, એટલી સાવ ડફોળ છે કે આના પ્લાન્સને સમજી નથી શકતી. તો એ જે ફ્રસ્ટ્રેશન ઊભું થાય છે કે યાર મારે હિસ્ટ્રી ક્રિએટ કરવી છે, અને આ લોકો યાર મને મદદ જ નથી કરી રહ્યા, મારો સાથ જ નથી આપી રહ્યા. તો આ જે ફ્રસ્ટ્રેશન ઊભું થાય છે એ બી બહુ ફની રીતે બહાર આવે છે. મારે એ બી પૂછું, વચ્ચે શિક્ષકને ડર લાગ્યો ખરો આ મહિલાઓથી? બિલકુલ ડર લાગ્યો. વચ્ચે નહીં, શરૂઆતથી જ બહુ ડર લાગતો હતો કે આ કઈ રીતે પાર પડશે આ લોકોની સાથે. એ બી મારે બેંક લૂંટવાની છે, આ લોકો સાથે કઈ રીતે પાર પડશે. પણ એ જ સ્ટોરીની મજા છે કે જ્યારે તમારી સ્ટોરી ચેલેન્જિંગ હોય, તમારા સ્ક્રીન પ્લેમાં, તમારી વાર્તામાં આમ એવા ઉતાર ચઢાવ હોય કે તમને આમ ઓડિયન્સ તરીકે બી બહુ મજા આવે. તો એ જ્યારે હું ફિલ્મ સાંભળતો હોઉં તો ઓડિયન્સ તરીકે સાંભળતો હોઉં છું, અને જ્યારે મેં પહેલી વખત સાંભળી તો મને બહુ મજા પડી. તો મને એવું થયું કે યાર, આપણી ઓડિયન્સને પણ એટલી જ મજા કરાવશે. દેખો યશ, એક હીરો તરીકે અને એક પુરુષ તરીકે આ તમારી બહુ મોટી અચીવમેન્ટ રહેવાની છે, કેમ કે આ જે 7 મહિલાઓ છે ને એમાં એજ ગ્રુપ છે,
અને તમે સાતેય મહિલાઓને ઓન સેટ હોય કે પછી ઓફ સેટ હોય કેવી રીતે લઈને ચાલ્યા છો એ અમારા દર્શકોને જણાવો. યાર એ સાતેય મહિલાઓ બહુ જ સરસ હતી. એઝ અ પર્સન એ લોકો પર્સનલી બહુ જ વ્યક્તિગત રીતે બહુ સારા વ્યક્તિ છે સાતે સાત લોકો. અને હું એમને લઈને ચાલ્યો એના કરતાં એ સાતેવે મને બહુ સાચવ્યો છે. એ લોકોનું બધાનું એટલે અમારામાં એક લગભગ તમને કહું તો 18-20 વર્ષની ઉંમરથી લઈને 75 વર્ષના બા સુધીનો આખો બિલકુલ, એ 7 મહિલાઓમાં એજ ગેપ પૂરો થાય છે. તો એ લોકોએ બધાએ પોતપોતાની રીતે મને બહુ સાચવ્યો છે. બા હોય તો બહુ ધ્યાન રાખતા હોય મારું. બરાબર છે. સોની કે નેત્રી કે આ લોકો જે યંગ લોકો હતા એ લોકો મને મસ્તી બસ્તી એ રીતે કરતા હતા મારી સાથે હાથે. એટલે બહુ ઘર જેવો માહોલ હતો અને એ લોકોને જરાય સાચવવા પડે એવા નથી. એ બધાને આખું ગામ સાચવે એવા વ્યક્તિઓ છે. બિલકુલ. તો એ જ શિક્ષકના અંદાજમાં અમારા દર્શકોને કહી દો કે આખરે એમને આ ફિલ્મ જોવા કેમ જવું છે. બસ ફૂલ ઓન મજા કરવા, દિવાળીની મજા ડબલ કરવા માટે આ દિવાળી ચણિયા ટોળી. તમે યશના ફેન છો તો આ ફિલ્મ તમારે જરૂરથી જોવા જવાની છે. 7 મહિલાઓ વચ્ચે એક શિક્ષક. વિચારો કેટલી મજા પડશે. આ દિવાળી 21 તારીખે રિલીઝ થાય છે. જરૂરથી પરિવાર સાથે જોવા જજો. નમસ્કાર. તને જોઈને દિલ મારું ડોલે કે પહોંચ રામ